ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્રના વિરોધમાં ધાંગધ્રા કોર્ટની કામગીરી સ્થગિત. વકીલોએ એકજૂથ થઈ નોંધાવી વિરોધ પરિપત્ર પર પુનઃ વિચારની માંગ. ધાંગધ્રા સુરેન્દ્રનગર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા નવા પરિપત્રના વિરોધમાં ધાંગધ્રા બાર એસોસિએશન તથા વકીલ મિત્ર મંડળના આહ્વાન પર આજે ધાંગધ્રા કોર્ટની તમામ નિયમિત ન્યાયિક કામગીરી સ્વૈચ્છિક રીતે સ્થગિત રાખવામાં આવી હતી. સ્થાનિક વકીલોએ એકજૂથ થઈ નવા નિયમ સામે વિરોધ નોંધાવી હાઈકોર્ટ સમક્ષ પરિપત્ર પર પુનઃ વિચાર કરવાની માંગ કરી હતી. મળતી માહિતી મુજબ હાઈકોર્ટના નવા પરિપત્ર અનુસાર કોર્ટમાં મુદત અરજી અથવા અન્ય કોઈપણ પ્રકારની રજૂઆત માટે A4 સાઇઝના કાગળ પર ટાઈપ કરેલી અરજી સ્વરૂપે જ રજૂ કરવાની જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. આ જોગવાઈને લઈને ધાંગધ્રાના વકીલોમાં અસંતોષ જોવા મળ્યો હતો. વકીલોનું કહેવું છે કે કોર્ટની કાર્યવાહી દરમિયાન ઘણી વખત ઇમરજન્સી અથવા તાત્કાલિક પરિસ્થિતિમાં અરજી કરવાની જરૂરિયાત ઊભી થાય છે. આવી સ્થિતિમાં તાત્કાલિક ટાઈપ કરેલી અરજી તૈયાર કરવી શક્ય ન હોય ત્યારે નવા નિયમના કારણે ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ થવાની તેમજ વકીલો અને પક્ષકારોને અનાવશ્યક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ મુદ્દે ધાંગધ્રાના વકીલોએ એકતા દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો. વકીલોએ કોર્ટને નવા પરિપત્ર અંગે પુનઃ વિચાર કરી પરિપત્રને રદ કરવા અથવા વ્યવહારુ રાહત અને જરૂરી સુધારા કરવા રજૂઆત કરી હતી. વકીલોના વિરોધના ભાગરૂપે આજે ધાંગધ્રા કોર્ટની તમામ નિયમિત કામગીરી સ્વૈચ્છિક રીતે સ્થગિત રાખવામાં આવી હતી. વકીલોએ જણાવ્યું હતું કે આ મુદ્દે યોગ્ય અને વ્યવહારુ નિર્ણય લેવામાં આવે તેવી તેમની માંગ છે. જો આગામી સમયમાં પણ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો જરૂરી હોય તે મુજબ વધુ કાર્યક્રમો અંગે વિચારણા કરવામાં આવશે.